એક બગીચે જવાય જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો ટાણે આપણે ઘરે સહીએ અને હવે આપણે ડેમે જવાનું છે થોડવા, અને આજ તો આપણે ડમ્બલ ને બધું લઈને જવાનું છે. તો હવે હું તમને ડેમે જઈ મળું, ત્યાં લગીને બાય. તો ટાણે આપણે ભીખાભાઈના ખેતરમાંથી ડાયરેક્ટ પારે ચડી ગયા છીએ, અને રાજભાઈ તો ડિસ્કો કરતા કરતા જાય છે. અને આમ ડેમ દેખાય, જોઈ લ્યો. પાછા ઓલા ગેટે પૂગી છે, તો ઓલો બારા હે ને ત્યાં લગી જોડવાનું છે, જોઈ લ્યો. જે ઓલા બારા હે ને ત્યાં લગીને આપણે જોડવાનું છે. તો હવે આપણે જોડવાનું હાલ તો કરી દીધું છે, અને ઓલા બધે આગળ નીકળી ગયા છે. હાથ થઈ ગયો ધમો થઈ, જોઈ લ્યો. હવે હું તમને ત્યાં પૂગીને મળું, ત્યાં લગીને બાય. તો હવે આપણે અહીં પૂગી ગયા છીએ, અહીંયા બધા બેઠા છે, અને હવે હું તમને ઉપરથી એક સીન લઈ લઉં, પછી પાછું આપણે વાં જવાનું છે, ત્યાં જઈને કસરત કરવાની. તો ટાણે અમે બે આવું માથે આવી ગયા છે, હું નરસિંહ, અને ઓલા બધા તો શું કરે એ ખબર નથી પડતી. અને હું તમને અહીંથી સીન લઈ લઉં ને ફોટા બોટા પાડીને આપણે પાછા વાં જઈએ. આપણે પાછા થોડવા નીકળી જઈએ, અને હું તમને હવે વાં જઈને મળું પાછા આપણે પોઈન્ટે, ત્યાં લગીને બાઈને. એટલે બધા તો નીકળી ગયા, જોઈ લ્યો. આપણે એને કંઈ કીધું નહીં, અને હવે આપણે તમને વાં જઈને મળું, ત્યાં લગીને બાય. તો હવે આપણે પુષપ મારીને દેખાડીએ.
તો હવે આપણે ઘર બાજુ નીકળી ગયા, અંધારું થઈ ગયું છે અને ચડીને ઘરે આપણે પાછું રિવર ક્રોસિંગ આવી ગયું અને હવે હું તમને ઘરે જઈને હું તમને હવે મળું. તો હવે આપણે પાછા ઘરે પહોંચી ગયા છે અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો. આપણી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આજના બ્લોગમાં એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય માં.